students, how are you? I'm Saraswati. Welcome you all on my channel Master English. So, આજે હું લઈને આવી રહી છું ઇંગ્લિશ ગ્રામર, સ્પેશિયલી ધોરણ 10. આમ તો ધોરણ 9 માટે પણ ઉપયોગી હોય છે, બટ સ્પેશિયલી ધોરણ 10 માટે આજે હું ઇંગ્લિશ ગ્રામર આ ટોપિકમાં આવડી લેક્ચરમાં સમજાવવાની છું. તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો, ખબર પડી જ ગયેલી છે થંબનેલ પરથી તમને. તો ચલો આપણે જાણીએ આજનું એક ગ્રામર ટોપિક. ખૂબ સરળ છે, ઇઝી છે. જો તમે શરૂથી એન્ડ સુધી જોશો તો તમને આવડી જ જશે આ ગ્રામર ટોપિક. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આ લેક્ચર. તો ફંક્શન એટલે શું? પેલું ફંક્શન નહીં, પણ આજે આપણે જે ફંક્શનની વાત કરવા જઈ રહ્યા છે ને તે ગ્રામર ટોપિક છે, ઇંગ્લિશ ફંક્શન. ઓકે, ઇંગ્લિશ ફંક્શન્સ ઘણા બધા છે, તેમાંથી આજે આપણે એક ટોપિકની ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. આ વિડીયો હું સ્પેશિયલી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બનાવું છું, એટલા માટે હું ગુજરાતી લેંગ્વેજમાં જ સમજાવીશ અને સેન્ટેન્સ જે છે એ અંગ્રેજીમાં હશે. અને બની શકે તો તમે પ્રેક્ટિસ કરશો તો વધારે તમને ઇઝી પડશે. ફંક્શન જે છે ને તમને ક્યાં ક્યાં યુઝ થાય છે ને તે હું તમને પહેલાં તો સમજાવીશ. જે ફંક્શન છે એ મેચ ધ ફોલોવિંગ, એટલે કે જે ફંક્શન છે એને મેચ કરવામાં આવે છે. તમારું 3 થી 4 માર્ક્સનું હોય છે. અને બીજું તમને એક ડાયલોગ આપવામાં આવે છે અને ડાયલોગને કમ્પ્લીટ કરવામાં આવે છે, તે પણ તમારે 3 થી 4 માર્ક્સનું હોય છે અરાઉન્ડ. એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સને ફિનિશ કરવાનું, એટલે કે ફંક્શન તમને કાઉન્સમાં આપવામાં આવેલ હશે તે ફંક્શનને ધ્યાનમાં રાખીને તમારે સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો છે. તો ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. તો આજે આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન, તમને ખ્યાલ થશે પર્સન એટલે શું? માણસ. યસ, હવે માણસ ડિસ્ક્રાઇબિંગ કરવું એટલે કે એના વિશે આપણે વ્યક્ત કરવું, માણસ વિશે જણાવવું, ડિસ્ક્રાઇબ કરવું. એટલા માટે તો આપણે પહેલાં જાણીએ કે આ ફંક્શન કઈ રીતે આપણને સેન્ટેન્સમાં, પેરેગ્રાફમાં અને મેચિંગમાં, એટલે કે મેચ કરવા માટે સેન્ટેન્સ સાથે કઈ રીતે યુઝફુલ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આ જે ફંક્શનમાં કોઈ પણ આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું હોય છે. કોઈ વ્યક્તિ હોય છે તે શું કરી રહ્યા છે, શું કરે છે, મતલબ વ્યક્તિ વિશે એ જે ક્રિયા થતી હોય ને વ્યક્તિ સાથે તેને આપણે દર્શાવવાનું છે. જેમ કે આપણે જોઈએ આ ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન સાથે. ફોર એક્ઝામ્પલ ધ બોય એન્ડ બ્લેન્ક બ્લેન્ક બ્લેન્ક. ઓકે, ખાલી જગ્યા. અને આપણને આપવામાં આવેલો હશે ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. ઓકે, તો કઈ રીતે આપણે એને ધ બોય અને ખાલી જગ્યાને પર્સનને ડિસ્ક્રાઇબ સાથે કરીશું? તો તમે અહીંયા જોઈ શકો છો કે ધ બોય એટલે કે કોણ છે? છોકરો. હવે અહીં આપણે આ સેન્ટેન્સને બનાવવા માટે આપણને તો છે WH વાળા, તે આપણને અહીં યુઝ થશે. તો તે પણ તમારે ધ્યાન રાખવાનું. આમાં કયા કયા WH વાળા વર્ડ્સ આવશે તો હું તમને જણાવી દઉં, ખૂબ જ ઇઝી થશે. જેમ કે હુ છે, હુમ છે અને હુઝ છે. આ 3 શબ્દ તમે ધ્યાન રાખી લેજો. હુ, હુઝ અને હુમ, આ 3 શબ્દ ખાસ ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં આવે છે. કઈ રીતે? તો જેમ કે તમે મેચ કરશો સેન્ટેન્સ સાથે, એમાં હુ હશે, હુમ હશે યા હુઝ હશે એ સેન્ટેન્સમાં, તો તમને ખ્યાલ આવી જશે કે આ વાક્ય જે છે ડિસ્ક્રાઇબિંગ પર્સનનું છે. પછી તેવી જ રીતે તમે પેરેગ્રાફ પણ ઇઝીલી કરી શકશો, સેન્ટેન્સ પણ ઇઝીલી તમે એને ફિનિશ અપ કરી શકો છો. તો આ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન. ઓકે, તો કઈ રીતે? જેમ કે આપણે કહીએ કે આ છોકરો છે, છોકરો જે મારો ફ્રેન્ડ છે જે ડાન્સ કરી રહ્યો છે. આ છોકરો મારો ફ્રેન્ડ છે જે ડાન્સ કરી રહ્યો છે. આ છોકરી મારી ફ્રેન્ડ છે જે ડ્રોઈંગ કરી રહી છે. તો આમાં જે ક્રિયાપદ છે ને એ ING વાળા હશે. જેમ કે કરી રહી છે, મતલબ જે ક્રિયા છે એ ચાલુ છે. ઓકે, તો જેમ કે ડાન્સ તો ડાન્સિંગ. ઓકે, ડ્રો કરવું, ડ્રોઈંગ કરવું. પછી તેવી જ રીતે કામ કરવું, વર્કિંગ. તો મોમ જે કામ કરી રહી છે. હવે અહીં આપણે જે સેન્ટેન્સમાં જે WH યુઝ કરવાનું છે ને તે આપણે હુ, હોમ અને હુઝ. ફર્સ્ટ વાક્ય આપણું છે ધ બોય હુ ઇઝ ડાન્સિંગ ધેર. આ એ છોકરો છે જે ડાન્સ કરી રહ્યો છે. આ છોકરો જે ડાન્સ કરી રહ્યો છે, ડાન્સિંગ. ઓકે, ધ ગર્લ હુ ઇઝ ડ્રોઈંગ ઓન ધ પેપર. ઓકે, પેપર પર આ છોકરી ડ્રોઈંગ કરી રહી છે. તો ગર્લ હોય, બોય હોય કે પછી કોઈકનું નામ હોય, જેમ કે ટીચર. ઓકે, જેમ કે ટીચર છે, ટેલર છે, કાર્પેન્ટર છે, આ બધા નામ હોય અને વ્યક્તિને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે, શું કરી રહ્યા છે, શેના માટે કરી રહ્યા છે. તો એના માટે હુ, હુમ અને હુઝનો ઉપયોગ થાય છે. તો તમે પ્રેક્ટિસ કર્યા કરજો. આની પ્રેક્ટિસ એટલી વધારે કરશો સેન્ટેન્સની તો વધારે તમને ઇઝીલી આવડી જશે. અને સાથે સાથે ટેન્સીસ પણ તમે પ્રેક્ટિસ કરતા રહેજો તો તમને વાક્ય બનાવવામાં ખૂબ સરળ બની જશે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચલો આ એક ફંક્શન આજે આપણે ભણ્યા છે આપણા આ ટૂંકા વિડીયો લેક્ચરમાં. તો ત્યાં સુધી મળીશું નેક્સ્ટ ફંક્શન સાથે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, સી યુ, હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ ડુ લાઈક શેર સબસ્ક્રાઇબ.